પગે લાગવામાં બહુ ઉતાવળ ન કરવી. હા સ્વામી, અત્યારે માણસનો પ્રોબ્લેમ જ એ છે. માણસ હેરાન થાયનું કારણ પગે લાગવામાં બહુ ઉતાવળા થાય, પાછા નિંદા કરવામાં બહુ ઉતાવળા થાય. 5 દીમાં કંઠી પહેરીને આમ ક્યાં માથે ચડાવીને આટા મારતા હોય, 10 દીવડે પાછા ગાળું દેતા હોય, અપશબ્દ બોલતા હોય. એટલે પહેલાં જ કહી દીધું છે કે પગે લાગતા પહેલા વિચારો. તમે જેને પગે લાગો છે એને ઓળખવાનો પ્રયત્ન કરો એ કોણ છે. શ્રી કૃષ્ણાયમ ભયમ નમઃ કહીને ભગવાનને તો પગે લાગવાનું છે, પણ જ્યાં ત્યાં જેને નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, જ્યાં ત્યાં પગે લાગવાનું નહીં, પગે એને લાગવાનું જેના આચરણની અંદર શ્રેષ્ઠતા છે એના ચરણ. મને પગે લાગો તો ગમે બહુ. પગે લાગે આપણે બધા પગે લાગી તો કોને ન ગમે? દુનિયા આખીને દુનિયાને પગે લગાડી, હું પગે લગાડી દઉં એમ. પગે લાગી ગમે બધાને, પણ પગે લાગવામાં પ્રેમ, શરીર નમી અલગ વસ્તુ છે અને હૃદય નમી અલગ વસ્તુ છે. એટલે ભગવાનના સ્વરૂપની વાત કરી છે. ભગવાન કેવા છે તો પહેલા ચરણની અંદર કીધું સચ્ચિદ આનંદ રૂપાય. ભગવાન એવા રૂપાળા છે જેની રૂપને નિરખવા માટે આપણી આ આંખો કામ ન આવે. અંતરની આંખો, પહેલું ભગવાનનું સ્વરૂપ છે એ ક્યારેય નાશ પામતું નથી. નહીતર હકીકતમાં તો બધા આવે ને બધા વ્યા જાય. અહીંયા આપણે આવ્યા છીએ એટલે દ્વારિકા 7-8 દિવસ રોકાશું. આવ્યા છીએ એટલે જાશું. જે આવે એ બધાય જાય, પણ ભગવાન ન તો ક્યારે આવે છે ન તો ક્યારે જાય છે. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી તમે કોઈએ? એમાં આવે આદિ મધ્યાંતહીનાય નિર્ગુણાય ગુણાત્મને. ભગવાન ન તો ક્યારે આદિ હોય છે, ન તો ભગવાનનું મધ્ય હોય છે, અને ન તો ભગવાનનું ક્યારે અંત હોય છે. એટલા માટે નિર્ગુણાય ગુણાત્મને, નિર્ગુણ હોવા છતાં બધા ગુણોનો ભંડાર સ્વયં છે. એટલે પહેલું સ્વરૂપ છે સત્ય છે. એટલા માટે શું કહીએ છીએ? રામ નામ, કૃષ્ણ નામ, શ્રી સ્વામિનારાયણ એ બોલીએ છીએ આપણે. શા માટે? નહીં તો ક્યાં ભગવાનને જોયા છે આપણે? આ તો કોઈએ પણ કલ્પના કરી દ્વારકાધીશની મૂર્તિ પધરાવી દીધી, એની નથી ખબર કોને પધરાવી એની. છતાં પણ કાલ દિયાચ મેં તમે લાઈનમાં ઊભા રહ્યા, દ્વારકાધીશની એવડી એમથી મૂર્તિ જોઈ એટલે તમને આમ અંદરથી આમ આનંદના ખોરા છૂટી ગયા. સાબિત ખાલી નક્કી છે કે આ દ્વારકાધીશ. આટલો અંદરથી રહેલો વિશ્વાસ એ અંદરથી એવો આનંદ આપે. ઓહો, અત્યારે આટલી જાહો જલાલી ભોગવી હશે ત્યારે કેટલી જાહો જલાલી છે. તો સત એ રામાયણ કહે છે, સત કહીએ જો વિણસે નાહી, સત કહીએ જો વિણસે નાહી. સત્ય એ જે ક્યારે વિનાશ પામતું નથી. એટલા માટે કદાચ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે વિશ્વ સૃષ્ટિ સ્થિતિલય ત્રયંતે શ્રૂયતે યતઃ. ગુણાતીતાનંદ સ્વામીએ ક્યાંક લખ્યું છે કે વિશ્વની સૃષ્ટિનું સર્જન કરનાર, સ્થિતિનો સંહાર, લય કરનાર, ત્રયંતે યતઃ, આ 3 વસ્તુ જે કરે છે. તસ્માદ આનંદ ઘનમ બ્રહ્મ શ્રી સ્વામિનારાયણમ શ્રયે. એ જ આનંદ ઘન ઘનશ્યામની મૂર્તિ છે જે આ જગતનું સર્જન કરે છે, પાલન પોષણ કરે છે અને જરૂર પડે સંહાર પણ કરે છે. એટલા માટે ભગવાનના સ્વરૂપની અંદર પહેલા કીધું સત ચિદ. આ સ્વરૂપને ઓળખવા માટે જે જોઈએ તે શું છે? તો કીધું જ્ઞાન છે. જ્ઞાન વાહનમ મામ પ્રપદ્યંતે. ભગવાને ગીતાની અંદર એવું કીધું જે જ્ઞાની છે એ મને પ્રાપ્ત કરે. જ્ઞાની છે એ મને પ્રાપ્ત કરે, પણ કેવો જ્ઞાની? તો કીધું જે આત્મજ્ઞાની છે. 15-20 કીર્તન આવડી જાય, 2-3 વખત પાના ફેરવી લીધે કઈ જ્ઞાની ન થઈ જાય. હા, જ્ઞાની ત્યારે થઈએ જ્યારે આત્મની ઓળખ થાય. હા, જ્યાં સુધી આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી તો કહે આપણું ભજન કહે એવા આત્માને ઓળખા વિના રે
એ ભવના ફેરા નહીં રે મટે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં રે મટે. આવી ભ્રમણાને ભાગ્યા વિના રે લખ ચોરાશી નહીં રે મટે. આવી ભ્રમણાને ભાગ્યા વિના રે લખ ચોરાશી નહીં રે મટે. બાકી કાગડો ને કોયલ રે બે રંગે રૂપે એક છે. કલરથી માણસની ઓળખ થતી નથી, પશુની ઓળખ થતી નથી, અથવા તો મોટું પણ થવાતું નથી. કાગડો ને કોયલ કૌવા ક્યાં કછું દે લેત હે, કોયલ ક્યાં કછું દેત. ન તો કાગડો કાંઈ લઈ જાય છે, ન તો કોયલ કાંઈ દઈ જાય છે, છતાં પણ એકની બોલી બહુ પ્રિય લાગે છે, એક નથી ગમતો. એનું નક્કી થાય છે તમારા આચાર, તમારી જીભ, તમારા વિચારો ઉપરથી તમારા વ્યક્તિત્વનું નિર્માણ થતું હોય છે. એટલા માટે એવા જ્ઞાનની પ્રાપ્તિ માટે સત્સંગ કરવો. પરમાત્માના બીજા સ્વરૂપનું નામ છે. એવું સ્વરૂપ જ્યારે પ્રગટ થાય ત્યારે તમે સ્વયં ભગવાન છો. રામને બે હાથ, કૃષ્ણને બે હાથ, બુદ્ધને બે હાથ, સ્વામિનારાયણ ભગવાનને બે હાથ, ભલે મૂર્તિમાં હજારો હાથ, પણ જે પૂજાણા છે બે હાથ વાજા. તો આપણે પણ બે જ હાથ છે. નક્કી થાય છે કે બે હાથ હોય કે આપણે ભગવાનનો, આપણે ભગવાન જેવા કર્મથી આપણે ભગવાનની નજીક જઈ શકીએ ખરા. ન તો એના માટે જટા વધારવી પડે. ગરુડ પુરાણ એમ કહે ખાલી ગંગાજી નાહી લેવાથી ભગવાનની મુક્તિ મળતી હોય, ત્યાં દેડકા ડૂબકી માર્યા ભેગા સ્વર્ગમાં નીકળવા જોઈએ ને. આમ ડૂબકી મારે એ ભેગા સીધા હરિદ્વારથી વૈકુંઠમાં સીધા નીકળવા છે. જટાવું કરીએ ભગવાન મળી જતા હોય તો જંગલમાં રહેનારા રીંછ વાંદરાઓ ક્યાં દાઢીને બાલ ને બધું કરાવે છે, છતાં પણ ભગવત પ્રાપ્તિ નથી થતી. સાબિત થાય છે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યારેય ભગવાનની નજીક પહોંચાતું નથી. એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરો. ભગવાનનું ત્રીજું સ્વરૂપ સચ્ચિદ આનંદ. ભગવાન કેવા છે તો કીધું આનંદ રૂપ છે. એટલે આનંદ એટલે કે મજામાં છે. મજામાં એટલે કાયમ મજામાં જ હોય, ગમે એમ થઈ જાય. ભગવાનને કોઈ રડતા જોયા છે? આ દુનિયામાં આટલા મંદિરો, આટલા ધામ, આટલી મૂર્તિઓ, એમાંનો એક ભગવાન ક્યાંય તમે રોતો જોયો કયો? રડતા રડતા ભગવાન જોયા છે? નહીં. 24 કલાક 365 દિવસ દાંત જ કાઢતો. કોરોના આવે તો ભગવાનને આપણને ભગવાન સાંભળે ની અલગ ફેર પડે, બાકી એને કાંઈ ફેર પડે જ નહીં. કોરોના આવે મંદિર બંધ હતા ભગવાન મજામાં જ હતા. હા, જેનો આનંદ મારો ને તમારો આનંદ ઉછીનો દીધેલો છે. અત્યારે તમને બધાને મજા આવતી છે, પણ અહીંયા બેનું ને કોઈક કાનમાં આવીને પૂછી જાય કે આપણે રૂમનું તાળું દીધું છે, બસ આનંદ ગાયબ થઈ જાય તરત. એ નહીં, મિનિટે ગાયબ થઈ જાય. કોઈની વાત ન જોઈએ કે મેં તો તમને કીધું તું તાળું મારવાનું, તમે નથી માર્યું, તમે બેઠા છો કથામાં. પણ પછી જે આનંદ હતો ને ગોતવો પડે. અને દ્વારિકાધીશ ગોકુળ છોડીને મથુરા જાય, ગોપીઓ રડે, પાલન કરનારી માં યશોદા રડે, ગોવાળો તો રડે, એના ભાઈ બંધો, અરે ગમાણે બેઠેલી ગાય રડે. પણ એના રડવાથી પણ જેને જરી કે ફેર ન પડે, એને કઈ પછી રડે એટલે ફેર ન પડે એટલે એ મૂકી દે એટલે પછી એને રાગ દ્વેષ કાંઈ નહીં. વહાળે મૂકી દીધી આખી જિંદગી. મારા તમારા જીવનમાં 5 વર્ષ પહેલા આવેલું વ્યસન નથી મુકાતું. આને આખી 11 વર્ષ 52 દિવસ વહાળે વગાડી, પણ મૂકવાની થઈ એટલે એની મિનિટે. હવે આને મારે જરૂર નથી. એક નાના અમથા સોપારીના કટકાના વ્યસનને તમારે મુકતા જીવ નથી હાલતો. આને 11 વર્ષ ને 52 દિવસ સુધી વાંહળી વગાડી, ગોપીઓ સાથે રાસ રીમા, ગોવાળિયાઓની સાથે લીલા કરી, યશોદા આદિના પ્રેમનો સ્વીકાર કર્યો. છતાં પણ જ્યારે છોડવાનું થયું ત્યારે આંખનો ખૂણો ભીનો થયો એવું ભાગવતમાં નથી લખ્યું. રડે ખરા,
સુદામાને બધ ભરી. ત્યારે સુદામાની સામે જોઈને નહીં, પણ એની આંખમાંથી આંસુ પડ્યા અને સુદામાના વાહામાં ટપક્યા. એવું ક્યાંક લખ્યું પુષ્કર એક ક્ષણ, એવું ક્યાંક લખ્યું છે કે સુદામાની આંખ બધ ભરી. ત્યારે ભગવાનના દ્વારિકાધીશથી રડાઈ ગયું છે. નથી રડાય એવું નથી, પણ એ રડવું અલગ છે. એટલે સચ્ચિદાનંદ આનંદ ભગવાન એટલા માટે કહેવાય છે કે એનો આનંદ પોતાનો છે, સ્વતંત્ર છે. મારો ને તમારો આનંદ સવારમાં ચા વ્યવસ્થિત ન હોય તો આપણો આનંદ ખોવાઈ જાય. પાછો આ ચામાં જાય હું નહીં, એનો ચા પછી અડધી કલાક બીજી ચા આવે અને રેડી થઈ જાય. આપણો આનંદ કેવો હોય તો કાઉન્ટરમાં ભજીયા જેવો હોય. એને ભજીયા મરસાના બહુ ભાવતા હોય અને એ કાઉન્ટરમાં ગરમા ગરમ આવતા હોય ને એટલે એની નજર ત્યાં હોય. પછી મનમાં છા કરે, આગળવાળો ન લે તો મારે આવે, આગળવાળો લે કે ન આવે. એ આનંદ ક્યાં છે? ભજીયામાં છે. આપણો આનંદ ક્યાંક ગીરવે મૂકેલો છે, જ્યારે દ્વારિકાધીશનો આનંદ એના ખિસ્સામાં છે, હા, એની સાથે છે. ન તો એને કોઈ સોનાની દ્વારિકામાં રહેતા એટલે બનાવી શોખથી રહેવું હતું ત્યાં સુધી બનાવીને ડૂબાડી દીધી હોય ને પછી ઓય બાપા એમ કરીને દ્વારિકાવાળો રોયો નથી. ડૂબાડી દીધી તો ડૂબાડી દીધી. જેને પોતાના આપણા હાથે વાવેલું બોરડીનું ઝાડ હોય, કાંટાવાળું હોય ને કોઈક છોકરાઓ કાપી નાખે તેમ થાય, એલા કેમ મોટી કરી ક્યાં કાપી નાખી, તને હું નડે છે? એણે હોનાની ડૂબાડી દીધી તો આંખનો ખૂણો ભીનો ન થયો. એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય, એ આનંદ રૂપ છે. એ કરી શું શકે છે કે વિશ્વોત્પત્તિ આદિ હેતવે ભગવાનને આપણે જેમ નાનમતું બાળક હોય દરિયા કિનારે જાય રેતીનું ઘર બનાવે, એની અંદર ફૂલડા મૂકે, આ મૂકે તે મૂકે, બધું કરે અને પછી સાંજ પડે ને એની માં એમ કે હાલ ઘરે વહી જવું એટલે પાટો મારતો આવે ને ઘર પાડતો આવે. પછી પોતાના બસ આપણી રમત જે છે ને એમ દ્વારિકાવાળાની રમત આ છે. વિશ્વની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી, લય સંહાર કરવું અને સર્જન પણ કેવું. એના સર્જનમાં આજે પણ જુઓ આકાશને ક્યાંય ટેકો તમે જોયો છે? ક્ષિતિજ કહેવાય એને. જ્યાં સમુદ્ર આકાશ ધરતી ભેગા થતા હોય એને ક્ષિતિજ કહેવાય. એવી દુનિયામાં ક્યાંય જગ્યા જોઈ ત્યાં બે ભેગા થઈ ગયા હોય, છતાં પણ ટકે છે. આપણને વિશ્વાસ છે કે પડશે નહીં. આપણે બનાવેલા લોખંડના હરિયા નાખીને બનાવેલું, કેટલું મજબૂત કેમિકલ નાખીને બનાવેલું, પણ થડકો આવે, ભૂકંપનો આવે એટલે મૂકી જાય. આકાશની ઉપર કેમ ભરોસો છે કે એ નહીં પડે? કારણ કે નક્કી છે કે ભગવાને બનાવ્યું છે અને ભગવાન ક્યારેય દગો ન દે. સંબંધો બાંધવામાં સાવધાન, સંબંધ બનાવવો. એટલા માટે આપણે ત્યાં કીધું જાત વિના ભાત ન પડે. હા, એટલા માટે જાતિ જોવાની વાત શા માટે? એટલા માટે આપણે ત્યાં પરસ્પર સંબંધો કરવામાં મોસાળ જોવે, કુળ જોવે, આ બધું જોતા. હવે ક્યાંય જોવા પણ જોવું નથી એટલું બધું, પણ છતાં પણ હવે આ સમય એ છે, આ સમય એ છે. હજી 5-10 વર્ષ જવા દો. 5-10 વર્ષ પછી તો કોઈક સારી જગ્યાએ દીકરીનું ઘર મળશે ને તો તમને એમ થાય કે ભગવાન આપણી ઉપર, સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. અંગ્રેજો જ્યારે આ દેશની અંદર આવ્યા અને આ દેશના ગામડામાં આટા મારતા હતા ને એને ગામના પાદરની અંદર પાળિયા જોઈને એ હારે રહેલા એના ગાઈડને પૂછ્યું હતું કે આ હે ને આ શું છે, આ પથ્થરને ઓરેન્જ કલર લગાડેલો છે? એ કે એને લગાડ્યો એમ ન કહેવાય, એ પાળિયો છે, અહીં દેવાબતી થઈ શ્રીફળ. તો કીધું આને માથું કેમ નથી ચિતરેલું? ત્યારે ઓલાએ કીધું કે આનું માથું અહીંથી 2 કિલોમીટર આઘું પડ્યું છે, એના માથાનું પાળિયો ન્યા છે. તો એમ કેમ? તો કીધું આનું ધડ માથું ન્યા પડી ગયા પછી આ ધડ લડતું આ ગામ સુધી આવ્યું. એટલે આ કુળના લોકો આને પૂજે છે, આને પાળિયાને હુરાપુરો તરીને પૂજે, સુરધન કહીને પૂજે છે, આ દેશનો સુરવીર કરીને પૂજે છે. ત્યારે અંગ્રેજના એ અમલદારે કીધું કે જે દેશના લોકો મરી ગયા પછી ધર્મ માટે, સત્ય માટે લડતા હોય એને બંદૂકે ન પુગાય, એને તલવાર લઈને પહોંચવા દઉં નહીં પહોંચાય. તો કીધું આ દેશને 2 વસ્તુ આપી દો. એટલે એણે એક વ્યસન આપ્યું અને આ બાજુ ફેશન આપી. આ દેશની અંદર એટલી બધી ફેશન નહોતી, આટલા બધા વ્યસનો નહોતા. આ આવેલું છે એ અનુકરણ કરેલું છે. આપણે કોકની કોપી કરી છે અને કોકની કોપી કરીએ એટલે એમાં કાંઈ આપણે ત્યાં કહેવત છે, નકલ ને અકલ ન હોય. તો વિશ્વોત્પત્તિ આદિ હેતુ એ ભગવાન સર્જન કરે છે કેવું? તો એનો પાર એને તમે જાણી ન શકો. એક વાત કરીને આપણે આગળ રહ્યા જઈએ. ભગવાનનું સર્જન, આ પીળું ફૂલ જ્યાં આવે ને એ ગલ હોય ને, ગલ કહેવાય ને, આ ગલના છોડવાની અંદર એને ગમે છોડવામાં ગમે તોડીને અંદરથી વીકજો, ક્યાંય પીળો રંગ નહીં હોય.
આખા છોડવામાં ક્યાંય તમને પીળો રંગ નહીં હોય, છતાં પણ જ્યારે ફૂલ આવે છે ત્યારે પીળું બને. એ આ ભગવાન દ્વારિકાવાળાની કરામત છે, એની લીલા છે. આ વિજ્ઞાન નથી બનાવી શકતું. વિજ્ઞાન બધું કરી શકે છે. ખોટી આંખ ફિટ કરી દે પણ નજર ન આપી શકે, ખોટો પગ ફિટ કરી દે પણ હાલતા ન શીખવી શકે. 2 રૂપિયાનું ફૂલ વિજ્ઞાન ન બનાવી શકે. 2 રૂપિયાનું ફૂલ, આની કિંમત શું હોય? 5G હાલે છે અત્યારે, હા 4G નીકળી ગયું, 5G પહોંચી ગયા આપણે, છતાં પણ વિજ્ઞાન ન મળે ક્યારેય. હજી ક્યાં આગું જવાનું? આપણે બેઠા આ પેઢી તો એટલી બધી ભાગ્યશાળી છીએ કે આપણે લોકડાઉન જોયું છે. આપણે લોકડાઉન જોયું કે ઓહો આવી રીતના ઘરમાં પુરાઈ નહીં રહી શકાય. પછી તો કીધું કોરોના જોયો છે. આપણે તોકતે વાવાઝોડું જોયું છે. આપણે આપણા જીવનની અંદર બધું જોયું છે. નક્કી થાય છે ત્યારે દરેક સમયે જ્યારે જ્યારે વિપત્તિ આવી એવા સમયે નક્કી હતું. એટલા માટે કોરોનાના સમયે પણ કાયમ શું આવ્યું? ભગવાને બનાવ્યું હતું કર્પૂર ગૌરમ કરુણાવતારમ